છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વામિત્રી નદીમાંથી મગરોના મૃતદેહ મળી રહ્યા છે, જેને લઈને પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વામિત્રી નદી મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે. અંદાજે 300 કરતાં વધુ મગરો અહીં વસવાટ કરે છે. સતત થઈ રહેલા આવા બનાવોના કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે અન્ય માનવ સર્જિત પરિબળો મગરોના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે. વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહો દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે વિશ્વામિત્રી નદીના સંરક્ષણ માટે પગલાં ભરવાની જરૂર છે. આગામી સમયમાં નદીમાં ડિસિલ્ટિંગ અને શહેરી વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે. આગામી સમયમાં નદીમાં ડિસિલ્ટિંગ અને શહેરી વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે તો આવા અકસ્માતો ટળી શકાય. ત્યારે કમાટીબાગ કેબલ બ્રિજ નીચે વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝૂ ક્યુરેટર પાટનગર સ્થળ પર પહોંચીને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ તથા ફાયર બ્રિગેડ દ્વારા ભારે મુસીબત બાદ મૃતક મગરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ માટે પશુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નમસ્કાર, જણાવવા માગીશ આજે બપોરે મળેલ એક માહિતીના મુજબ આપણા સયાજીબાગમાં આવેલ કેબલ બ્રિજની બાજુમાં જે આપણે પાણીની લાઈનો જાય છે એમાં એક મગરનો મૃતદેહ મળેલો ધ્યાન પર આવ્યો. અમે બપોરના સમયમાં નિરીક્ષણ કરીને જોયું તો ખબર પડે છે કે મૃતદેહ જે છે તણાઈને આવ્યો હશે, પરંતુ પાઇપમાં અટકાઈ ગયો અને ત્યાં ફસાઈ રહ્યો હતો. ફોરેસ્ટ તરત અમે વન વિભાગને આ બાબતની જાણ કરી અને વન વિભાગે પણ આવીને સ્થળ પરિસ્થિતિ જોઈ ને ફાયર બ્રિગેડને બોલાવવા પડે. ફાયર બ્રિગેડના મદદથી વન વિભાગે આ મૃતદેહ બહાર કાઢ્યો છે. હવે આ એક્ઝેક્ટ આનું પાછળનું જે ડેથ પાછળનું જે કારણ છે એ આનો PM પછી જ ખબર પડશે. આજે અહીંયા પાઇપના એમાં જો આ બોડી અટકાઈ ના હોત તો કદાચ બહેનથી હજી આગળ બી નીકળી ગઈ હોત. આને નિયમ મુજબ શેડ્યુલ 1નું પ્રાણી છે એટલે આનું PM કરાવવું પડશે ને PM ફાઇન્ડિંગ્સથી ખબર પડશે કે આનું એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ શું છે. જેમ આપ જાણો છો કે હજી સુધી વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટની જે કામગીરી આ બધું ચાલી રહી છે એ પ્રોજેક્ટને લઈને આને આ બાજુ હજી કોઈ એ છે નહીં, પરંતુ આ મગરનો જે મૃતદેહ છે અંદાજિત 2 દિવસ જૂનો એવું લાગે છે, કારણ કે પાણીથી શરીર ફૂલાઈ ગયેલું છે અને એટલા માટે તણાઈને ઉપર આવી ગયો છે.